મિત્રો આપણે પહોંચી ગયા છે દાદાના મંદિરે. ચાલો મિત્રો તમને હું દાદાના દર્શન કરાવું. પૂરો વિડીયો તમને ભૂલતા નહીં મિત્રો. ચાલો તમને દાદાના દર્શન કરાવો મિત્રો. હાલો ફ્રેન્ડ્સ, હું છું રમેશ વાપરિયા. આ છે મારું વાપરિયાનું બસ સ્ટેશન. ચાલો આપણે જાય છે દાદાના મંદિરે. ચાલો તમને દાદાને પહેલાં વિડીયો બતાવ્યો તમે. આવી ગયું છે શંકર ભગવાનનું મંદિર. રસ્તામાં આપણે આવે છે મસ્ત મજાનું આપણે લોકેશન પણ એક નંબર દાદાનું આવી ગયું બોર જોઈ શકો છો. અહીં આપણે જવાનું દાદાના મંદિર આપણે ચાલો લોકેશન આપણે અહીં દાદાને જવાનું છે આપણે. આ મંદિર આપણે આવેલું છે જાફરાવતી 1.5-2 કિલોમીટર દૂર. આ પૂગી છે આપણે મોડલ સ્કૂલ. આ છે મોડલ સ્કૂલ. એની બાજુમાં આ છે કોલેજ ને આઈટીઆઈ, બે બાજુમાં છે. આઈટીઆઈ અને કોલેજ બે બાજુમાં છે. આ જોઈ શકો છો, આ છે કોલેજ. આ કોલેજનું લોકેશન મસ્ત મજાનું. આ છે આપણે આ બાજુમાં આઈટીઆઈ અને બાજુ પછી આઈટીઆઈ કહેવામાં આવે છે મિત્રો. આઈટીઆઈની બાજુમાં દાદાનું મંદિર આપણે આવેલું છે મિત્રો. તમે દર્શન કરાવો મિત્રો, જોઈ શકો છો. આ દાદાનું મંદિર ઉગી ગયા છે આપણે. મિત્રો આપણે પહોંચી ગયા છે દાદાના મંદિરે. ચાલો મિત્રો તમને હું દાદાના દર્શન કરાવું. પૂરો વિડીયો તમને ભૂલતા નહીં મિત્રો. ચાલો તમને દાદાના દર્શન કરાવો મિત્રો. તમને પહેલાં દર્શન પહેલાં તો તેના પહેલાં દાદાનું લોકેશન બતાવી દઉં. મસ્ત મજાનું લોકેશન પણ અહીં છે. આ દાદાનું મંદિર છે પાછલા ભાગે આપણે દાદાનું. આ પાછલા ભાગે આપણે છે બરાબર. તમને લોકેશન બતાવું ચાલો છે. એ લોકો આ છે ઓરડો ન હશે એ રૂમ છે, રૂમ ઓવર જેવું. આ છે જાઓ એમ બેઠવા માટે સુવિધા છે મસ્ત મજાની છે. અને લોકેશન પણ એક નંબર. છોકરા માટે જાઓ ઈસકા માટે છે. આ દાદાનું મંદિર આપણે આવી ગયું છે, જોઈ શકો છો મિત્રો. ચલો જોઈ છે આ દાદાનું મંદિર આપણે અહીંથી આવું દેખાય છે. આ છે વડલો મોટો બધો જોઈ શકો છો તમે. અહીંયા કોણ કોણ આવ્યું છે કોણ નહીં. આ દાદાનું ફરતું લોકેશન તમે જોઈ શકો છો. આ છે કોલેજ. કોલેજની બાજુમાં જ દાદાનું મંદિર પર આવેલું છે. આ છે આઈટીઆઈની પાછળની છે. દાદાના મંદિરની પાછળ આઈટીઆઈનું છે. ચાલો ફાઇનલી મિત્રો ભોગીએ છીએ દાદાના મંદિર આપણે. ચાલો મિત્રો તમે દર્શન તમને કરાવો. આપણે પહેલાં વિડીયો તમને કીધું બરાબર, જોઈ શકો છો. આ છે દાદાના આપણે અહીંયા જો આપણે દાદાના મંદિર ફરી ગયા છે બરાબર. આ તમને લોકેશન તમને બતાવું મિત્રો. અહીંયા જરૂર તમે તો આવવાનું ભૂલતા નહીં. દર્શન કરવા માટે ભૂલતા નહીં. દર્શન કરવાનું ભૂલતા નહીં. કાં આવ્યું છે તમને ખ્યાલ જ છે. જાફરાબાદ આપણે તમને પહેલાં વાત મેં કરી લે જ છે બરાબર. પાછળ દેખાય છે દાદાનું મંદિર છે આપણે, જોઈ શકો છો મિત્રો. મસ્ત મજાનું લોકેશન પણ એક નંબર છે. દાદાનું મંદિર છે માર્બલનું છે. આ ચાલો આપણે દર્શન કરવા મિત્રો જાય છે આપણે બરાબર. ચાલો તમને પણ દર્શન કરાવો. દર્શન કરી લીધા મિત્રો. આ દાદા કહેવામાં આવે છે બોરીવાળા દાદા. આ બોરીવાળા દાદા કરીને ના કહેવાય છે બરાબર. આ દાદાના આપણે ગેટ છે આપણે બરાબર. દરવાજો ખોલી નાખ્યો આપણે દાદાનો, જોઈ શકો છો મિત્રો. સાત લાઈવ દર્શન કરી લીધા મિત્રો. કોમેન્ટમાં જય પુત્રા દાદા લોકોને ભૂલતા નહીં મિત્રો બરાબર. ના જરૂર તમે દર્શન કરવા માટે મિત્રો આવજો મિત્રો. કોમેન્ટમાં જય પુત્રા દાદા લોકોને ભૂલતા નહીં બરાબર. મસ્ત મજાનું લોકેશન છે મિત્રો. અહીંયા દાદાનું બેઠવા માટે સુવિધા બધી મસ્ત છે. પાણી સુવિધા બધું સુવિધા છે આપણે અહીંયા. દાદાનું માર્બલનું મંદિર બનાવેલું છે. આ છે કોલેજ. આ છે આઈટીઆઈ ને બધું. આ કોલેજ છે બાજુ બરાબર. કોલેજની બાજુમાં જ આપણે બધું આવેલું છે. આપણા સીસી કેમેરા પણ લાગેલા જ છે અહીંયા દાદાના મંદિરે. આ છે આઈટીઆઈની બાજુમાં જ મંદિર આવેલું છે. કોલેજના આઈટીઆઈની બાજુ આમ જ છે. આ દાદાનું આપણે પાછલું લોકેશન તમને બતાવીશું, જોઈ શકો છો. આ દાદાનું મંદિર આપણે પાછલું લોકેશન છે. વાવટી છે આપણે ફરતી એંગલ મેરેલ છે. કેમ છે આપણે સરકસ મેરેલ એંગલ એ રીતે એંગલ મેરેલી છે બરાબર. પાછલું લોકેશન છે દાદાનું, જોઈ શકો છો. આ બધી વાવટી બધી સજા સરાવેલી છે. આ છે પાછલા સાઈડ બધું જો બદલાવાળો. આ છે રૂમ છે ઓવર છે ના પાણીનો આપણે અહીંયા જોઈ શકો છો. મામા કોણ છે? મામા છે. પાણી ભરવા માટે આવ્યા છે. જેમ બને એમાં વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. આ દાદાનું મંદિર આપણે લોકેશન જોઈ શકો છો. આ આગલો ભાગ આપણે લોકેશન મસ્ત મજાનું જોઈ શકો છો. આખો સીન આખો મસ્ત છે. અહીંયા પણ ઓટલા જેવું છે. મસ્ત બેઠવાનું આપણે નીચે, કેમ કે છાયામાં બહુ મસ્ત મજાનું બેઠવાનું. ઓટલા જેવું મસ્ત બનાવ્યું છે આપણે. ઓટલો છે આપણે નીચે આપણે બેઠવા માટે સુવિધા બહુ વધારે છે, જોઈ શકો છો મિત્રો. આ બધું દાદાનો આપણે ઓરડો છે આપણે રૂમ છે. ના ચકલાનું પાણી નાખવાનું મસ્ત બનાવ્યું છે. એટલે દાદાનું દર્શન બરાબર મિત્રો. તમારે દર્શન કરવાનું કોઈ ન હોય ને વિડીયો જેમ બને વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો. આવા નવા વિડીયો જોવા માટે ભાઈને ફોલો કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઈબ કરવાનું